ગુજરાતની અંદર ફરી એક વખત ચૂંટણીનો માહોલ છે તે જામવા જઈ રહ્યો છે। જે રીતે 2024માં આપણે છેલ્લે લોકસભાની ચૂંટણી જોઈ હતી અને એ પછી બનાસકાંઠાની અંદર જ્યારે વાવની પેટા ચૂંટણી આવી અને જે રાજકીય માહોલ ગરમાયો હતો, હવે એ જ રીતે રાજકીય માહોલ છે તે ગરમાવા જઈ રહ્યો છે। કારણ કે હવે આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમની તારીખો જાહેર થવાની છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને એ જ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 69 નગરપાલિકાની તારીખો હવે આજે જાહેર થવાની છે। ચૂંટણી પંચ સાંજે લગભગ 4:30 વાગ્યાની આજુબાજુ એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને તારીખ છે તે જાહેર કરવાની છે। અને હવે એ જોવાનું છે કે ફરી એક વખત જ્યારે આ ચૂંટણી યોજાશે, ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ આપણને જોવા મળવાનો છે। રાજકીય ગરમાગરમી પણ આપણને એટલી જોવા મળશે। એ દરમિયાન અત્યારે ઘણા બધા એવા મુદ્દા છે કે જે રાજકીય રીતે ઘણા બધા ગરમાઓ લાવી રહ્યા છે। અમરેલી હોય કે પછી આદિવાસી વિસ્તારમાં કોઈ પણ ઘટના બનતી હોય છે, એટલે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે જે રીતે આ બધા જ મુદ્દા અત્યારે ગરમ છે, રાજકીય માહોલ આખો ગરમ છે, તે ક્યાંક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે તે વિસ્તારમાં ભારે પણ પડી શકે એમ છે। લોકસભામાં તો આપણે જોયું હતું જે રીતે બનાસકાંઠાની બેઠક હોય કે પછી રાજકોટની અંદર જે મામલો સામે આવ્યો હતો ક્ષત્રિય સમાજમાં, એ રીતે ગરમાગરમી જોવા મળી હતી। હવે એ જ રીતે અમરેલીની અંદર અત્યારે જે નકલી લેટર કાંડ સામે આવ્યો હતો તેમની પણ અત્યારે ગરમાગરમી જોવા મળી રહી છે। તો ક્યાંક આ બધી જ અસર છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ થવાની છે। પરંતુ હવે અને એમની સાથે જ્યારે વાવની પેટા ચૂંટણી થઈ ગઈ એ પછી બનાસકાંઠાની અંદર જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવવાની હતી અને ખાસ કરીને એ ચૂંટણી આવે એ પહેલા જ બનાસકાંઠાનું વિભાજન થઈ ગયું, એટલે વાવ થરાદ નવો જિલ્લો અને એમની સાથે બનાસકાંઠા નવો જિલ્લો। બનાસકાંઠા જિલ્લો હતો જ, પરંતુ એમાંથી વાવ અને થરાદ સહિતના 5 થી 6 જે તાલુકા છે એમને અલગ પાડવામાં આવ્યા અને નવો જિલ્લો બનાવવામાં આવ્યો। જે રીતે આ બે ભાગલા પાડવામાં આવ્યા એમાંથી ક્યાંક ને ક્યાંક આપણને એવું પણ દેખાયું કે ભાજપ અને કોંગ્રેસમાં પણ તૂટ હોય। કારણ કે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એમાં પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી હતી, તો હવે જોવાનું છે કે ધીરે ધીરે જે રીતે ભાગલા પડી રહ્યા છે અને ઘણા બધા નેતાઓને આ પસંદ નથી, તો પછી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે સરકાર છે તે કઈ રીતે મેનેજ કરશે તે પણ જોવાનું છે। અને જે આ ભાગલા પડે છે તેમને એક કરવાનું કામ જે વિરોધ પક્ષ છે એટલે કોંગ્રેસ છે તે પણ કઈ રીતે કરશે તે પણ જોવાનું છે। અને એમની સાથે આજે એ પણ આશા છે કે વિસાવદરની ચૂંટણી પણ જાહેર થઈ શકે એમ છે। જે રીતે અત્યારે એક PIL કોર્ટમાં ચાલે છે, હવે એ જોવાનું છે કે એ પાછી ખેંચી લેવામાં આવી છે, એમાં પણ ચૂંટણી થશે। કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે એક આશા હતી કે વિસાવદરની ચૂંટણી પણ થશે, પરંતુ ત્યારે પણ ન થઈ। અને પછી જ્યારે બનાસકાંઠાની વાવની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે પણ એક એવી આશા સેવવામાં આવી રહી હતી કે જે આ વિસાવદર છે તેમાં ચૂંટણી થશે, પરંતુ ત્યારે પણ ન થઈ। એટલે હવે ફરી એક વખત એક આશા જાગી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થાય, તેમની સાથે વિસાવદરની પણ ચૂંટણી જાહેર થાય। કારણ કે આ બેઠક જીતવા માટે તમામ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે। જે રીતે પહેલા ભૂપત ભાયાણી આપમાં હતા, પછી ભાજપમાં જતા રહ્યા, કારણ કે તે કહી રહ્યા છે કે તેમનું ગોત્ર જ ભાજપ છે। એટલે હવે એ બેઠક ફરી એક વખત જીતવા માટે ભાજપ હોય, આપ હોય કે પછી કોંગ્રેસ હોય, તમામ મહેનત કરશે। પરંતુ અત્યારે જે રીતે ગુજરાતની અંદર અનેક એવા મુદ્દા ચર્ચામાં છે તે પણ ક્યાંક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારે પડી શકે એમ છે। જેમ કે આપણે જૂનાગઢનું વાત કરી કે જૂનાગઢની પણ જે મહાનગરપાલિકા છે તેમની પણ ચૂંટણી જાહેર થઈ શકે એમ છે। એ જ રીતે જૂનાગઢની અંદર અત્યારે જે ડખો ચાલી રહ્યો છે સાધુ સંતોનો અને એમની સાથે જે રાજકીય ગરમાવો પણ છે, એટલે આ બધું જ અસર કરવાની છે આ ચૂંટણીમાં। કારણ કે જ્યારથી આપણે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી એક જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે, એટલે હવે આજે તારીખ જાહેર થવાની છે। અને એ જ દરમિયાન હવે ફરી એક વખત રાજકીય માહોલ ગરમાવા જઈ રહ્યો છે, પરંતુ એમની સાથે હજુ પણ સવાલ એ જ છે કે તો મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે અને એમની સાથે સાથે સંગઠનનું વિસ્તરણ ક્યારે થશે। કારણ કે આ બંને વાતને લઈને ક્યાંક એવું લાગતું હતું કે જે આ ચૂંટણી છે તે લંબાવવામાં આવી રહી છે। હવે જ્યારે આજે તારીખ જાહેર થવાની છે ત્યારે બધું જ ચિત્ર ક્લિયર થવાનું છે કે વિસાવદરનું શું થવાનું છે, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થવાની છે। તો આ બધું જ હવે ભેગું થશે અને ખાસ કરીને એ પણ જોવાનું છે કે હવે નવા જે રાજકીય નેતાઓ છે તે કેવા હાથકંડા અપનાવશે। કારણ કે પોતાનું જે જિલ્લા પંચાયત હોય છે, તાલુકા પંચાયત હોય છે, જીતવા માટે બધા જ તનતોડ મહેનત કરશે। કારણ કે પોતાનું રાજ જો નીચેથી આવે તો જ પછી ઉપરી લેવલે એમને વધારે ફાયદો થાય। એટલે હવે તમામ નેતાઓ છે તે બાજી મારવા જશે, કારણ કે હવે ચૂંટણી આજે જાહેર થવાની છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।